જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. સરસ મજાની સવાર થઈ ચૂકી છે અને તમારું બધાનું ફરીથી સ્વાગત છે. વાંચવાનું આપણું ચાલી રહ્યું છે એજ ઇટ ઇઝ. અને ઘણા સમય પછી કંઈક સારું મેં વાંચ્યું છે. બહુ સરસ પુસ્તક છે આ. 2-3 દિવસથી તમને કહું છું, પણ ભાઈ લિટરલી આઈ લવડ ઇટ. ભાઈ એમાં જે રીતે આખું વર્ણન કર્યું છે ને એ અનબિલિવેબલ એમ. એટલે સારું છે, વાંચતા રહીએ. મમ્મી શોપિંગ કરી આવ્યા છે લગ્ન માટે. કોના થશે એ નક્કી નથી. શોપિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ કણો કોમ્બી that is ચુન્ની બાય લુક. ઘણો બધો લો ભાઈ. ભત્રીજી કો હા ઓકે. હું મારા બાજુથી વિચારતો હતો, મારી ભત્રીજી अम्मी की भतीजी की शादी है गाइस. મમ્મી તો ઘણા બધા કપડા લેવે, તો પછી મારા કપડા મમ્મી હમણાં કીધા હતા આવડા કપડાં પહેર્યા લેવાની જરૂર નથી. મારી સાથે અન્યાય હુઆ है गाइस. હા યાર, તો ભાઈ મમ્મી ઘણા બધા કપડાં લઈ આવી છે. લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કહેજો. હે એટલે કહું અમે પછી અમારો દીકરો જઈને પણ આવી નાખી. શરમાઈ ગયો હું. આ મસ્ત है મમ્મી. ઘણું બધું લઈ આવ્યા છે મમ્મી. હવે આપણે પણ કંઈક લઈ આવશું જલ્દી. ભાઈ એમાં એક બહુ સરસ મજાની એક વાત કરી છે જે મને બહુ ગમી. સુધા સપના જોતી હોય છે આકાશને જોઈને. એની ફ્રેન્ડ છે ગેસુ. ત્યારે એ સપનાને લગતું ગેસુ સુધાને એક વાત કહે છે. એ મને પર્સનલી બહુ વધારે ગમી. હું તમારી સાથે શેર કરવા ઈચ્છું છું. એ જ્યારે વિચારતી હોય છે ને સુધા, ત્યારે ગેસુ એને એક જવાબ આપે છે કે आसमां के बादलों के दामन में अपने ख्वाब टांक लेना और उनके सहारे जिंदगी बसर करने का ख्वाब तो बड़ा नाजुक है, मगर रानी बड़ा खतरनाक भी है. आदमी बड़ी ठोकरें खाता है. इससे तो अच्छा है कि आदमी को नाजुक ख्याली से साबिका ही ना पड़े. खाते पीते हंसते बोलते आदमी की जिंदगी कट जाए. આમાં ગેસુ એવું કહેવા માંગે છે કે વિચાર તો બહુ સારું છે એમ કે ભાઈ આપણે સપનાની દુનિયામાં રહીએ આમ તેમ એમ, પણ એ સપનાની દુનિયામાં માણસો બહુ ઠોકર ખાય છે. આદમી બડી ઠોકરે ખાતા હૈ. इससे अच्छा है કે આદમી કો નાજુક ખ્યાલી સે સાબિકા ही ના પડે, કે એમાં રહેવું જ ના પડે એમ. ખરેખર જે વાસ્તવિક જીવન છે એમાં રહે તો બહુ શાંતિપૂર્વક વ્યક્તિ પોતાનું જીવન વ્યતીત કરી શકે. ખાતા પીતા હસતા બોલતા માણસ એને જીવન વ્યતીત કરી શકે છે. ભાઈ આવી ગયો લાઈટ લઈને. જિંદગીમાં અજવાળું કરો. ફાઇનલી અમે ટ્યુબલાઇટ લઈ લીધી. પછી ઘરમાં જઈએ છીએ એટલે હવે ટ્યુબલાઇટ લગાડીએ અને પછી આપણે જવાનું છે બારે એક મિત્રના ઘરે. એના પહેલાં જ ક્યાંક જઈશું, પહેલાં લાઇટ લગાડી લઈએ. મિત્રો અત્યારે છે અમે સોમેશ્વર મહાદેવ મંદિર. અહીંયાથી તમે મંદિરમાં પહેલાં દર્શન કરી લો. અને બહુ વર્ષો જૂનું મંદિર છે. ભુજના ઘણા લોકોને તો ખ્યાલ પણ નથી, પણ હમણાં 2-4 દિવસથી જે આપણે ચાલુ કર્યું છે નવા મંદિરે જવાનું ને, તો હવે હું પણ એક આવું નવું કન્ટેન્ટ પણ આપણે બનાવી દઈએ કે ભાઈ નવા મંદિર છે તો ત્યાંની થોડી ઘણી હિસ્ટ્રી શું છે. તમે અહીંયા મંદિરમાં એન્ટ્રી કરો ને એટલે આનો એન્ટ્રી ગેટ છે, અને ત્યાંથી અંદર આવો ને એટલે આ તમને થોડુંક બહુ જૂનું એ આખો ટાયર જોવા મળશે. અને એની બંને બાજુ અહીંયા મારી પાછળ તમને એક શિલાલેખ જેવું દેખાશે અને બીજું બાજુ દેખાશે. વાંચવાની ક્યારેક પ્રયત્ન કરજો, તમને એમાંથી ઘણું બધું જાણવા મળશે. કચ્છનો હિસ્ટ્રી, કચ્છના રાજાઓ વિશે. અહીંયા આખું આ મંદિર છે ને પશ્ચિમ દિશા બાજુ છે. નોર્મલી મહાદેવના મંદિર એ પૂર્વ દિશા બાજુ હોય, પણ આ મંદિરને તમે જોવા જાઓ તો પશ્ચિમ દિશા બાજુ છે અને પશ્ચિમમુખી પણ કહેવાય. અને
એના કારણેની પ્રદક્ષિણા પણ વિરુદ્ધ દિશામાં છે. તો પ્રેમભાઈ હમણાં જ ભૂલા પડ્યા, એ લગભગ પહેલી વખત આવ્યા છે, પણ હું વર્ષોથી આ મંદિરમાં આવું છું. અને વચ્ચેનો જે મારો ડિફિકલ્ટ આખો સમયગાળો હતો ને એ મોસ્ટલી મેં વધારે અહીંયા વ્યતીત કર્યો છે. અને આપણે અહીંયા આવો ત્યારે આ આખું મંદિર છે ને એક સમયે આ હતું વિશ્રામ ગૃહ જેવું કહી શકાય. વિશ્રામ ગૃહ. અને અહીંયા ગાંધીજી પણ આવીને અમુક જ્યારે કચ્છના પ્રવાસે તે હતા ત્યારે ગાંધીજી પણ અહીંયા આવીને રોકાઈ ગયા. તો જો બહારથી લોકો અહીંયા આવી શકતા હોય તો આપણે શા માટે ના આવી શકીએ? તમને આ બાજુ દેખાતું હશે સ્વામિનારાયણ મંદિર છે ભુજનું, અને એની એક્ઝેક્ટ સામે તમે આમ ચિત્ર ઘણી વખત નીકળતા હશો ને ત્યારે મહાદેવનું જોયું હશે તમે. તો એ ચિત્રની બાજુમાંથી જ જે તમને ગેટ દેખાય છે ત્યાંથી એક વખત દર્શન કરવા જરૂર આવજો. એક વાત કરા, હા, હું એટલી બધી તાકાતવર છું કે મારો ટાઈમ છે ને ઈ મારા હાથમાં છે. મને જેવો ટાઈમ જોઈએ ને એવો ટાઈમ હું કરી શકું મારું. એટલે જો. કેટલે તે અત્યારે મારા ઘડિયાળમાં વાગ્યા છે 9:09 વાગે છે. અગર મારે 10 વગાડવા હોય કાંતડું આવ્યું તો આવો ટાઈમ જોઈએ, એટલી તાકાત જોઈએ કે પોતાની હાથે તમે તમારો ટાઈમ Time પણ બદલાવી શકો. બદલાવી શકો. કોઈને ટાઈમ બદલાવો હોય તો ભાઈ એનો કોન્ટેક્ટ કરજો. ભાઈ લંડનથી ચોકલેટ આવી મારા માટે ઈ સ્પેશિયલી રાખાય પાછી આફ્રિકા વાળા ન ખાય જોજે. લંડનની ચોકલેટ ઓનલી વ્હાઇટ પીપલ. કાળા ધોળા હવે સમજી વાહ મને બધી ભાઈ કોઈ રેસિઝમ નથી કરતા. જસ્ટ ભાઈ મિત્ર જસ્ટ ફોર ફન. હાય પાછી રાખાય ફન. વિડીયો બંધ થઈ ગયો. પાછી રાખાય કાઢ્યા. આ હા ક્યાં ચોકલેટ ખાઈ લે ભાઈ. આજે કેટલા દિવસ પછી ભાઈ ચોકલેટ તો ખાઈ મમ્મીને દઈ દે ભાઈ. કેટલા ટાઈમ પછી મેં ડબલ રોટી ખાધી. ડબલ રોટી, હા ડબલ રોટી ખાધી અમે ભાઈ. ડબલ રોટી ખવડાવી મને. થેન્ક યુ સો મચ. વેલકમ. હવે એમ કહેજો છોકરો નગો તો મને જોર ના કરે. ભલે ગાઈસ. એવું શું ભાઈ નાની બેનને લેવા જવાનું ભૂજ આવે. અમે આ કે આપણે ડબલ સીટ આ લીધું. મેં ટ્રિપલ સીટ પાછો શું કામ આવું? તો હવે અમે તાવડા પકાવીએ નહીં. ના આને હું ના આ બે આમ જ ટાઈમ પાસ કરે. મારી બેનું આ વાટ જોવે પણ હું તો કહું છું ને, પણ હું તો કહું છું કે હું એકલો જાઉં તો એકલો જવા નથી દેતો. તું તાવડો પકાવ ના તાવડા પકાવી આપે. હાલ ને જે થાય હાલો. હું હાલ માતાજી વળશે, માતાજી. હાલ વળશે. જે મારા જેવું કરશે એની વાત. તારા જેવો નહીં ના, મારા જેવો. જે છૂટે ઈ નીકળી અમારા ગયા બેન સાથી ના. ના ના એવું એમ નહીં. બે જણા માંથી છૂટો જી બે જણા દે ઈ છૂટી ગયા. ત્યારે એકતા જેવો કરવાનું મારે. એકતા જેવો ન કરવાનો હોય. મારી વાત સાંભળો. મારા જેવું કરીને એની વાત રાખવામાં માનો. આવશે. એવું? હા હા. એટલે સમજો નહીં. મુજો ને આંજો સેમ છે ને તો અહીં ચોંધા અહીંથી ને મુજો ને આંજો સેમ છે તો તો અહીં હું ચોંધા કોઈ જેમ અહીંથી. થશે. હા, ઈ. હે, તમે આ હાથ સાંભળાવો. હાલો હાલો. 2 1 go. આ ત્રણેયની વાત થાય. One more time. One more time. One more time. One more time. 3 2 1 go. આપણે બે ની આવી આપણે બે આવું પડશે ભાઈ. હવે. તો આની વાત રાખવાની. મારી વાત રાખવાની. 3 2 1 go. અરે યાર. 3 2 1 go. 1 go. 1 go. અરે યાર. અરે કામ 3 2 1 go. 3 2 1 go. આપણે બે ની બેની વાત નીકળ્યો ભાઈ. હાલો હાલો ભલે જા. હાલો જાઓ ને, હાલો 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 જાશું. જે મારા જેવું કરશે ને જાઓ. હા મારી વાત માનવાની. હું તો ખરેખર છૂટો હું થયો. આપણે પહેલા નક્કી કર્યો હતો ને ભાઈ. ભાઈ આને લેવા જવા માટે આટલી બધી મહેનત થતી હતી. તમે જે આગળ જોઈ એ બધી આને લેવા જવા માટેની મહેનત થતી હતી. હા બોલવેલી શું બોલવું તારે? આમ આ તો નથી, આમ તો આમ. કોઈ સારી છોકરી અને એ બધી બાબતમાં સિરિયસ નહીં લેવાનું. વાંધો નહીં. તો કોઈ સારો છોકરો હોય ધ્યાન તમારી બેન માટે તમારી બેન માટે ફરી આવી ગઈ.
इंग्लिश में महादेव ભાઈ આખા રસ્તે મીમ 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 કરતા આવ્યા મને એનો ફોન આવે છે બર્થડે ફોન છે ભાઈ બર્થડે બોય નો ફોન આવે અમે નીકળીએ ભાઈ પ્લસ ચાલુ કરો નવી ટ્રીપ. તો ભાઈ લોગ હવે વિચારી છે કે પાર્ટીમાં જઈએ છીએ તો ત્યાં બીજો એક બ્લોગ બનાવી નાખીએ. તો આ બ્લોગને એન્ડ કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. બસ આવી જ રીતે પ્રેમ આપતા રહ્યો. બધા મળીએ. જય શ્રી કૃષ્ણ. Big thank you for being here.